આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા એવા ઉત્તમ વ્યક્તિઓની કથા કે જે લોકો થકી ધર્મ જનજનની અંદરમાં પ્રસર્યો. એવા વ્યક્તિઓની કથા કે જેમણે પોતાના જીવનની અંદરમાં ધર્મને જીવન કરતાં વધુ પ્રાધાન્ય આપ્યું. એવા વ્યક્તિઓની કથા કે જે ધર્મના મર્મને સમજ્યા. અને આવું એક નામ એટલે મીરાબાઈ. મૂળમાં ધર્મના અનેક યોગો છે. એક ભક્તિ યોગ પણ કહીએ તો ભક્તિ યોગમાં પણ અનેક પ્રકારના યોગો. જ્ઞાન યોગ કહીએ તો જ્ઞાન યોગ અંતર્ગત પણ ઢગલાબંધ યોગો આવે. આ બધા યોગો બતાવવાનું કારણ એ નહીં કે લોકો કન્ફ્યુઝ થાય. આ બધા યોગો બતાવવાનું કારણ એ કે લોકો એમાંથી પોતાનો જે જન્માંતરીય યોગ છે કે જે યોગને પૂર્વ ભવોની અંદરમાં સાધીને આવ્યા છે એ યોગને ઓળખે અને એ યોગને કેરી ફોરવર્ડ કરી અને એ યોગને અનુસાર જીવનની અંદરમાં અલગ અલગ પ્રકારની ભક્તિ કરી અને ધર્મને સેવે. મીરાબાઈ ચોક્કસપણે એવું કહી શકાય કે પૂર્વ ભવોની અંદરમાં ભક્તિ યોગની પરમ સાધના કરીને આવેલું તત્વ હશે. કારણ કે નાનપણથી કૃષ્ણ જે છે એની ભક્તિ એમનામાં કૂટી કૂટીને ભરી હતી. ગઈકાલ સુધી આપણે જોયું કે મીરાએ વૃંદાવનની અંદરમાં મીરાબાઈ રહ્યા અને ગોસ્વામીજીને સંદેશો મોકલ્યો કે મારે તમને મળવું છે, સત્સંગ કરવો છે. અને ત્યારે ગોસ્વામીજી એવું કહે છે કે હું સ્ત્રીઓને મળતો નથી. અને ત્યારે મીરા એક શબ્દ કહે છે કે વ્રજમાં એક અન્ય પુરુષ પણ છે એવું મને આજે ખબર પડી. આ પ્રસંગ આપણને દર્શાવે છે કે મીરાની અંદરમાં સ્ત્રી અને પુરુષ આ જે પ્રકૃતિગત ભેદો છે એ ભેદો પણ શમી ગયા હશે. એ જ્યારે કોઈ સંતો પાસે બેસતા હશે ત્યારે એ સ્ત્રી તરીકે નહીં બેસતા હોય અને સામો વ્યક્તિ જેની સાથે એ બેઠા છે એક પુરુષ છે એવો ભાવ એમના મનમાં પ્રવેશતો નહીં હોય. બહુ ઊંચી કક્ષા છે. અત્યારે આપણને પણ કદાચ કોઈ મીરાબાઈ જેવું મળી જાય ને તો મીરાબાઈના આટલા ગુણો ગાનારા આપણે એ એમના જેવું કોઈક અત્યારે આપણને મળી જાય તો આપણે ચોક્કસપણે એવું કહીએ કે આવું થોડી ચાલે. વ્યવહાર તો સાચવવો જોઈએ ને, મર્યાદાઓ તો સાચવવી જ જોઈએ ને. મીરાબાઈની ભક્તિનો એક સૌથી મોટો ગુણ હતો કે મીરાબાઈની ભક્તિ એ આગ્રહ વિનાની ભક્તિ હતી. આપણે આમ સામાન્ય રીતે એમનું જીવન જોઈએ તો લગ્ન થયા પછીથી એ સિસોદિયા વંશના રાજવીઓ અને એમના પરિવારો આ બધા થકી મીરાબાઈને અતિશય વિરોધ મળ્યો, એમના તરફથી ત્રાસ મળ્યો, બધું જ મળ્યું. પણ તેમ છતાં મીરાબાઈએ ક્યાંય પણ પોતે જેને ધર્મ માને છે એ ધર્મને સામાએ સ્વીકારવો જોઈએ એવો આગ્રહ ન રાખ્યો. પરમાત્માનું શાસન પણ આ બાબતની અંદરમાં બહુ સ્પષ્ટ છે. પોતાનું પુણ્ય જ્યાં સુધી ન ચાલતું હોય અને સામાની પાત્રતા જ્યાં સુધી દેખાય નહીં ત્યાં સુધી સામે વ્યક્તિને એક પણ પ્રેરણા કરવી એ નિરર્થક છે. અહીંયા મીરાબાઈને તો સામાન્ય પુણ્ય ચાલે છે કે નથી ચાલતું, સામાની પાત્રતા છે કે નથી એવું કંઈ જોવાની ફુરસદ પણ ન હતી. કારણ કે એનું મન સતત કૃષ્ણમય હતું. ભગત ભક્તિનો જે આ ભાવ છે એ આપણને ચોક્કસપણે આકર્ષે. કદાચ આપણે એવું માનીએ કે મીરાબાઈએ જે રીતે કૃષ્ણને માન્યા એ રીતે આપણા પ્રભુને, વિતરાગ પ્રભુને માનવા એ શક્ય નથી.
અને ઉપયુક્ત પણ નથી, પણ મીરાએ જે ભાવથી પોતાના આરાધ્ય દેવને પોતાના માન્યા હતા એવો ભાવ આપણામાં પ્રગટવો એ પણ એટલો જ મુશ્કેલ લાગે આપણને. અજૈન શાસ્ત્રોની અંદરમાં ભાવનાના આધારો પર ઉપાસનાના અનેક પ્રકારો છે. એમાંના મુખ્ય 3 પ્રકારો. પહેલો પ્રકાર નિર્ગુણ ભક્તિ પ્લસ પ્રણય એટલે રહસ્યવાદ. હવે આ નિર્ગુણ ભક્તિ એટલે શું? આ પણ એક બહુ સમજવા જેવો શબ્દ છે. આપણે કેટલાક વખત પહેલાં આ પિક્ચરનું ગીત સાંભળ્યું હતું, ઓ પાલનહારે નિર્ગુણ ઓર ન્યારે. કેટલાક ગીતોમાં આપણે આ ભજનોમાં આ શબ્દ સાંભળ્યો છે, નિર્ગુણ છે. આ પરમાત્માના શાસનને માન્ય પરંપરા નથી, માન્ય મત નથી. આરાધ્ય તત્વ એ ક્યારે નિર્ગુણ ન હોઈ શકે. નિર્ગુણ એટલે શું? તો કે ભગવાન એક પણ દોષ એમનામાં નથી, એવી જ રીતે એક પણ ગુણ પણ એમનામાં નથી. આવું જે માનવું એ જે મત છે એ નિર્ગુણ પરંપરા થઈ. આપણે સામાન્યતયા વિતરાગ પરમાત્માને પણ કરુણાવાન કહીએ છીએ. તો કરુણા નામનો એક ગુણ છે કે જે ઇનબિલ્ટ ગુણ આત્માની અંદરમાં હોય જ ને. એમાં પણ પરમાત્મા તો પરંપરાર્થકરણના એમનો યોગ એમનો પણ એ પરાર્થકરણના યોગના પણ મૂળમાં જો કોઈ હોય તો એ છે કરુણાનો ગુણ. એટલે સ્વયં વિતરાગી થયા પછી પણ કરુણાથી સંપન્ન હોય. આપણે વિતરાગી પરમાત્માને પણ નિર્ગુણ નથી માનતા, અનંત ગુણી માનીએ છીએ. પણ વૈદિક પરંપરાની અંદરમાં એક ભાગ એવો કે જે પરમાત્માને નિર્ગુણ માને. એટલે ભક્તિ માર્ગની એક વ્યાખ્યા થાય કે જેમાં નિર્ગુણ મત, પરમાત્માને નિર્ગુણ માનતો એક મત, અને એની અંદરમાં જો પ્રણય પરમાત્મા સાથેનો ભળે તો એ રહસ્યવાદ તરફ લઈ જાય. ભક્તિનો બીજો પ્રકાર છે કે જેમાં સગુણ ભક્તિ છે. સગુણ ભક્તિ એટલે પરમાત્માના બિંબ આદિને જેને પણ પૂજીએ એમનામાં કોઈકના કોઈક ગુણનો આરોપણ કરી અને પૂજીએ, એ સગુણ ભક્તિ. ગુણ સહિતની ભક્તિ એટલે બીજો પ્રકાર છે જેને આપણે ભક્તિ યોગ કહીએ છીએ. એ પ્રકારમાં આવે સગુણ ભક્તિ વત્તા શ્રદ્ધા વત્તા પ્રણય. હવે આ શ્રદ્ધા જે વચ્ચે છે એ ભક્તિ યોગનો પ્રાણ છે. આપણે ઘણીવાર આવો શબ્દ વાપરીએ છીએ કે અમે ભગવાનની ભક્તિ કરી, અમે આ કર્યું. આ ભક્તિની વ્યાખ્યા શું? તો ક્યાં પરમાત્મા સગુણ છે, અનંત ગુણી છે, આવી માન્યતા વત્તા પરમાત્મા પ્રત્યે તત્વ પ્રત્યેની શ્રદ્ધા વત્તા પરમાત્મા સાથે પ્રણય, પ્રેમ. આ છે ભક્તિ યોગ. અને ત્રીજો પ્રકાર છે કે જે પ્રકારની અંદરમાં સગુણ પરમાત્માની ભક્તિ પ્લસ પ્રણય. અહીંયા શ્રદ્ધાને મહત્ત્વ નથી આપ્યું, અહીંયા પ્રણયને જ મહત્ત્વ આપ્યું. આનંદગંજી મહારાજ એ જ્યારે ઋષભદેવ ભગવાનનું પ્રથમ સ્તવન રચે ત્યારે એ જે પ્રકારની ભક્તિ મૂકે છે એ આ ભક્તિ સગુણ પ્લસ પ્રણય. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો ઓર ન ચાહો રે કંત. આ વાક્ય એ આ માધુર્ય ભાવ નામનો જે ભક્તિનો પ્રકાર છે, સગુણ પ્લસ પ્રણયવાળું, એ માધુર્ય ભાવનું સાંકેતિક સૂચન એટલે આ કડી ઋષભજીનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહો રે કંત. આવી 3 વ્યાખ્યાઓ ભક્તિ માર્ગની. એમાંથી ત્રીજી જે વ્યાખ્યા છે સગુણ પ્લસ પ્રણય, એ કદાચ મીરાબાઈ માટે સૌથી શ્રેષ્ઠતમ ઉપયુક્ત વ્યાખ્યા ગણી શકાય. એમનું આખું જીવન પ્રણયમય હતું. અને એટલે મીરાબાઈના કારણે માધુર્ય ભાવની જે પરંપરા છે એ પણ એટલી ફૂલી ફાલી વર્ષો સુધી
મીરાબાઈ ઘણીવાર આવું સ્મરણ કરતા, મેં તો ગિરધર કે ઘર જાઉં, ગિરધર મારો સાચો પ્રીતમ, દેખત રૂપ લોભાવ. આપણને ઘણી વાતો આપણા મતમાં બહુ જ સામ્ય ધરાવતી હોય એવી સાંભળવા મળે આપણને. પિયા બિન રહ્યા ન જાય, પરમાત્મા સાથેની ભવોભવની પ્રીત. અને એ પ્રીત એટલી બધી અંદરમાં વસી જાય કે પરમાત્મા વગર જીવવું આકરું થઈ જાય, એવું નહીં, અશક્ય થઈ જાય. પૂર્વ જન્મ કી પ્રીત પુરાણી, સો ક્યું છોડી જાય. આજે મારી હે ભગવાન તારા પ્રત્યે જે પ્રીતિ છે એ પૂર્વ ભવની પ્રીતિ છે, એ કઈ રીતે છોડી શકાય? અને આ માધુર્ય ભાવની પ્રણયની ધારા, અને એ ધારાના કારણે મીરાની અંદરમાં એટલો બધો ભગવત ભક્તિનો ભાવ ભળ્યો કે એને આ જગતના વ્યવહારો, આ લોકોની માન્યતા, લોકોની વિચારધારા, આ બધા સાથે ક્યાંય કોઈ પનારો પાડવાનું થયું જ નહીં. એમણે એક પદ લખ્યું હતું, कैसे प्राण पिया बिनी, રાખો જીવન ભર જડી, મીરા ગિરિધર હાથ બિકાની, લોગ કહે બીકડી. લોકો એમ કહે છે કે હું બગડી ગઈ છું, આ મીરા બગડેલી છે, પણ હકીકતે હું બગડેલી નથી. મેં જે ગિરધરના હાથે મારો હાથ સોંપ્યો હતો, એ ગિરધરને હું વેચાઈ ગઈ છું. એણે મને ખરીદી લીધી છે, એટલે હવે એ મારી પાસે જે કરાવે છે એ હું કરું છું. આવો સમર્પણ ભાવ, આવો ભળી જવાનો ભાવ પરમાત્મા તત્વમાં, એ મીરાએ બહુ જ સરસ રીતે પોતાના જીવનમાં આત્મસાત કર્યો હતો. રમૈયા બિન નીંદ ન આવે, નીંદ ન આવે વિરહ સતાવે, પ્રેમ અખી આંખ ડુલાએ. આવો પ્રેમ. દેખો સૈયા હરિમન કાટ કિયો, આવન કહે ગયો અજહુ ન આયો, કરી કરી વચન ગયો, ખાન પાન સુધ બુધ સબ બિસરી, कैसे હરી મેં જીયો. હું કઈ રીતે તારા વગર જીવું છું ભગવાન, એ જોવા માટે પણ તો એકવાર આવો. આવી અનન્ય વાતો. કેટલાક સંપ્રદાયો માને છે કે મીરાબાઈએ કેટલાક આ વ્રજના જ સંતોની પાસે દીક્ષા લઈ લીધી અને પછી બાકીનું શેષ જીવન એમણે ત્યાં કાઢ્યું. પણ હકીકતની અંદરમાં મીરાના પોતાના પદો જ્યારે સાંભળે ત્યારે એ પોતાના ગુરુનો ઉલ્લેખ કરતા એમ કહે છે, ગુરુ મિલિયા રૈદાસજી, દીન જ્ઞાન કી ગુટકી, ચોટ લગી નિજ નામ હરિ કી, મારે હેવડે કટકી. રૈદાસ જેવા મને ગુરુ મળ્યા કે જેણે મને જ્ઞાનની ગુટકી, જ્ઞાનની પડીકી આપી, અને એ પડીકીના કારણે મારો જે અહંકાર છે એ અહંકારને એવી ચોટ લાગી કે મારા હૈયાની અંદરમાં એ ખટકી ગઈ એ ચોટ. અને પછીથી મને એટલો બધો હરિ પ્રત્યેનો ભાવ પ્રગટ્યો છે કે આ હરિ એ જ હું છું અને આ હું એ જ હરિ છે. આવો ભાવ અંદરમાંથી સતત વહ્યા કરે છે. આવી અનેક વાતો મીરાની. સદગુરુ રૈદાસજી પાસે એમણે દીક્ષા લીધી હતી અને સદગુરુનો ઉપકાર વર્ણવતા મીરાબાઈ લખે છે, સદગુરુ ભેદ બતાવ્યા ખોલી ભરમ કી કિંવારી, સબગટ દિશે આત્મા સબહી સુન્યારો રે. દરેક જગ્યાએ મને મારો આત્મા દેખાય છે અને તેમ છતાં આ બધાથી પર એવો આત્મા. આવા મીરાબાઈ.
અંતે વ્રજથી ચાલતા ચાલતા તીર્થાટન કરતાં કરતાં દ્વારકા આવ્યા. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે યદુકુલભૂષણ શ્રી કૃષ્ણની મૂર્તિ જે દ્વારકામાં છે એ દ્વારકાધીશ સામે એ નૃત્ય કરીને નાચ્યા. અને નાચતા નાચતા જ પ્રતિમામાંથી એક તેજ વલય પ્રગટ્યો. મીરાબાઈને આખો ને આખો વીંટળાઈ વળ્યો. આજુબાજુના બધા જ લોકો જોઈ શકતા હતા આ ચમત્કાર. અને તેજનો અંબાર ભગવાનની પ્રતિમામાં જ પાછો વિલીન થઈ ગયો અને મીરાનો દેહ એ આ જગતમાંથી અદૃશ્ય બની ગયો. ઈસવીસન 1566ની અંદર મીરાબાઈ કૃષ્ણની અંદરમાં સમાઈ ગયા. આ જગતની અંદરમાં લગભગ આપણી બધી જ પરંપરાઓ એ અગ્નિ સંસ્કારમાં માને, પણ આ મીરાબાઈના દેહનો અગ્નિ સંસ્કાર પણ ન થઈ શક્યો, કારણ કે મીરાબાઈનો દેહ જ દેવતાઓ લઈ ગયા. આજે પણ મીરાબાઈનું નામ જ્યાં સુધી ગુંજતું રહે છે ત્યાં સુધી આ ભક્તિ યોગ ક્યારેય અટકશે નહીં, એ નક્કી વાત છે. એટલે જ મીરા ક્યાં છે આવો પ્રશ્ન થાય તો ચોક્કસ જવાબ મળશે કે મીરા એ ભક્તજનોના હૃદયમાં છે, ભજનીકોના કંઠમાં છે અને કેટલાય કવિઓએ લખેલી કલમમાં છે. મીરાના ઉત્તમ ગીતો, મીરાની એ ઉત્તમ વાતો, એ બધી વાતો પછીથી એક બહુ જ સરસ મજાનો ગુણ આપણા જીવનની અંદરમાં પ્રગટે એવી પ્રેરણા આપતું એક સંતનું જીવન. સંતનું નામ ભક્તરાજ દીનબંધુ દાસજી. થયું એવું કે આ દીનબંધુ દાસ જે છે એનું જીવન અવંતી નગરીની અંદરમાં બહુ સરસ મજાનું ચાલી રહ્યું હતું. જેટલા પણ પૈસા હતા એટલા પૈસામાં એ સુખી હતા. ઘરની અંદરમાં એક પુત્ર, એટલે કુલ મળીને 2 પુત્રો હતા અને એક પુત્ર વધુ, પોતે અને પોતાની પત્ની, આટલા જણા રહે. સાચે જ એમ કહી શકાય કે સંતનું જીવન એવું સંતનું જીવન જેવું જીવન. ઘરમાં રહેવા છતાં ફકીરી, કારણ કે પૈસા જ નહીં. સાંજે શું ખાશું એની પણ ખબર નહીં. પણ આવી સ્થિતિની અંદરમાં આ દીનબંધુ દાસજીને એક નિયમ ગણો, ટેક ગણો, જે બી ગણો, કે જ્યાં સુધી અતિથિ મારા આંગણે આવીને વાપરે નહીં ત્યાં સુધી મારે વાપરવું નથી. અને રોજ આવું થાય. રોજ 3માંથી કોઈ એક વ્યક્તિ, 4માંથી કોઈ એક વ્યક્તિ ભૂખી રહે અને એક નવા વ્યક્તિને જમાડે. અતિથિનો સત્કાર જે છે એ ગુણ એટલો બધો એમનો આત્મસાત થયેલો કે એના વિના એમને ચેન ન પડે. હવે આ ઉજ્જૈની નગરની અંદરમાં દીનબંધુ દાસજી પોતાના વિશાળ પરિવાર સાથે આવ્યા અને એક ઘટના બને છે. ઇન્દ્રસભાની અંદરમાં ઇન્દ્ર સ્વયં આ ભક્તરાજ દીનબંધુ દાસજીની પ્રશંસા કરે છે કે આ સૃષ્ટિની અંદરમાં જો ખરેખર કોઈએ અતિથિ સત્કાર નામના તપને, વ્રતને જો કોઈએ ન્યાય આપ્યો છે તો એ છે આ દીનબંધુ દાસ. એમ કરી અને પોતાના કેટલાક અનુભવો દ્વારા ઇન્દ્રસભાની અંદરમાં ઇન્દ્ર એ આ દીનબંધુ દાસજીનો વખાણ, પ્રશંસા એ શરૂ કરે છે. આમ તો દેવ બોલે ને એટલે કોઈકે ઝીલવું પડે. લોકોએ ઝીલ્યું ખરું, પણ એક દેવ એવો નીકળ્યો કે જે દેવથી મનુષ્યના પ્રશંસાના શબ્દો એ સંભળાયા જ નહીં. એને એવું લાગ્યું કે આજે આપણે બતાવી દેવું છે. અને એટલે એ દેવ એ કસોટી કરવા માટે, પરીક્ષા કરવા માટે આ ભક્તરાજ દીનબંધુ દાસજી જ્યાં હતા ત્યાં એ દેવ આવે છે. દેવ છે, કંઈ પણ કરવું એની માટે બહુ સાહજિક છે અને બહુ શક્ય પણ છે.
એટલે ઉજ્જૈની નગરની બાજુની અંદરમાં જ પોતાની એક ઝૂંપડી રાખી. કેટલાક દિવસ વીત્યા અને અચાનકથી ઝૂંપડીમાંથી પોતે આગળ ચાલતા ચાલતા દીનબંધુ દાસજીના ઘરે આવવાનું શરૂ કર્યું. અને આ જે આગમન છે પેલા દેવનું, એ આગમન કંઈક ચમત્કાર કરીને જાય છે. એ કયો ચમત્કાર, એ કઈ નિસ્પૃહતા, એ કેવી ભક્ત હૃદયની ધારા, એ બધું સમજવા કાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.